આગામી 3 દિવસ ફરી ઘેરાશે સંકટના વાદળો. રવિવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. ફરી તોડાઈ રહ્યો છે માવઠાનો ખતરો. 19 થી 21 સુધી કમોસમી વરસાદ ખાબકશે. રાજ્યના ખેડૂતો પર છાશવારે માવઠાનો માર પડી રહ્યો છે. મહા મહેનતે પાક ઉગાડ્યો હોય ત્યારે જ કમોસમી વરસાદનું કમઠાણ આવી જાય. આ વખતે પણ ખેડૂતો હજુ માવઠાના મારમાંથી બહાર આવે તે પહેલા વધુ એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 19 તારીખથી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. आज के लिए डे 1 के लिए ड्राई वेदर प्रिवेल करेगा. डे 2, डे 3 और डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है डे 2 के लिए अमरेली, भावनगर, छोटा उदयपुर, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है. और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, सूरत और भरूच डिस्ट्रिक्ट. એક તરફ કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે અને હવે હવામાન વિભાગે વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. ધોમ ધખતા તાપ વચ્ચે વરસાદી માહોલ સર્જાશે તો ખેડૂતોને તો નુકસાન થશે જ, સાથોસાથ રોગચાળો પણ માથું ઊંચકી શકે છે. સુરતમાં રોમાંચક બનેલા ચૂંટણી જંગ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા તો વડોદરાના ડભોઈમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. મદનપુરા વિસ્તારમાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સભા ગજવી રહ્યા હતા ત્યારે અચાનક જ ભાજપના કાર્યકર સભામાં ઘૂસી જતા સોપો પડી ગયો હતો. બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. વાત એટલી વણસી હતી કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત જય શ્રી રામના નારા લગાવવામાં આવતા મામલો વધુ બીચક્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે તૂતુ મેમેએ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો. આ ભાજપ કાર્યકરે સભાની વચ્ચે જ કોંગ્રેસના નેતાઓને આકરા સવાલ પૂછ્યા કે છેલ્લા 5 વર્ષ સુધી તમે ક્યાં હતા. આટલું જ નહીં, તેમણે બાળકોને સાથે રાખીને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ભારે શાબ્દિક ઘમાસાણ સર્જાયું હતું. આ તરફ વડોદરાના ડભોઈમાં કોંગ્રેસને મોટો ઝટકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને 100 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું. કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. જે ઉમેદવારો ભાજપ છોડીને કોંગ્રેસમાં જાય છે એ જ ઉમેદવારો પાછા ભાજપમાં ભળી જાય છે. આ સાથે જ પક્ષમાં બળવો કરનારા પર વરસ્યા શૈલેષ મહેતા. બળવો કરનારા લોકોના હાલ જોવા જેવા થશે તેવું કહી પોતાનો આક્રોશ ઠાલવ્યો. સુરત પાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપ સામે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. પ્રચાર દરમિયાન લોકો દ્વારા ભાજપના ઉમેદવારને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ સાથે જ તીખા સવાલો પણ પૂછવામાં આવ્યા. પરંતુ ઉમેદવારો પાસે યોગ્ય જવાબ ન હોવાના આક્ષેપો ઉઠ્યા. ખાસ કરીને સ્થાનિક મહિલાઓએ પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો, જેના કારણે પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ મહીસાગરમાં ભલાડા બેઠક પર રાજકીય ઉલટફેર જોવા મળ્યો. કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રિકાબેનનું પ્રમાણપત્ર ખોટું હોવાથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ભાજપના આગેવાનો દ્વારા વાંધા અરજી કરી ફોર્મ રદ કરાવવામાં આવ્યું હતું. હવે આ મામલે નવો જ વળાંક સામે આવ્યો. ચંદ્રિકાબેનના પિતા જશુભાઈ પરમારે કોંગ્રેસ છોડીને ભાજપના આગેવાનોની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો. ચૂંટણી ટાણે જ પિતા પુત્રીના આ પક્ષ પલટાથી જિલ્લાના રાજકારણમાં ચર્ચાઓ જાગી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રચાર મેદાનમાં જોવા મળ્યા. વાવ-થરાદમાં આજે કેસરીયો માહોલ જોવા મળ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થરાદ શીત કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. થરાદ શીત કેન્દ્ર ખાતે આયોજિત મહિલા સંમેલનમાં મુખ્યમંત્રીએ મહિલાઓને સંબોધન કર્યું. કાર્યક્રમમાં અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર અને અનેક ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડતા કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો અને ચૂંટણી પ્રચારને લઈને પ્રવૃત્તિઓ તેજ બની છે.
આ તરફ ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત રાજકીય ગરમીમાં વધારો કરી રહી છે. આ મુલાકાતને ભાજપ માટે એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. મુલાકાત દરમિયાન ડેપ્યુટી મુખ્યમંત્રી સૌપ્રથમ આહવા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર પહોંચી આદિવાસી સમાજના વીર યોદ્ધા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હર્ષ સંઘવીએ આહવા બિરસા મુંડા સર્કલ પાસે કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચા કરી. આ તરફ નવસારીમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રચાર અભિયાન તેજ કર્યું. નવસારી જિલ્લામાં જનસમર્થન વિકાસ યાત્રામાં વિશ્વકર્મા જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષે પ્રચારમાં પણ નવો ચીલો ચાતર્યો છે. કાર્યક્રમની શરૂઆત પહેલા 50થી વધુ નાના બાળકોને પુસ્તકો ભેટ આપીને અનોખી રીતે પ્રચારનો આરંભ કર્યો. આ દરમિયાન મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સાથે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ બાબા ચોરીના 4 ફેરા નથી ફર્યા, એટલે એમને મહિલા કેટલું મેનેજમેન્ટ કરી શકે એ ખબર નથી. ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપે પણ પ્રચંડ પ્રચાર કર્યો. સાબરકાંઠામાં ભૂપેન્દ્ર પટેલે પ્રચાર અભિયાન તેજ કર્યું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો. ત્યારે સાબરકાંઠામાં ભાજપે પોતાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરના મહેતાપુરા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરીને સહકારી અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી હતી અને કાર્યકરોને સંબોધન કરી સરકારની પ્રજાલક્ષી યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવા આહવાન કર્યું હતું. ત્યારબાદ પ્રાંતિજના સલાલ ખાતે વિકાસ સંકલ્પ સભામાં પણ ઉપસ્થિત રહી ઉમેદવારો અને કાર્યકરોને જીત માટે માર્ગદર્શન આપ્યું હતું. બંને સભાઓમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જોરદાર પ્રચાર કર્યો. સુરેન્દ્રનગરના સાયલા ખાતે પ્રચંડ પ્રચાર કર્યો. તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠક પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું. પીએમ મોદી તેમજ ભાજપ સરકારે કરેલા વિકાસના કામો અને યોજનાઓથી સુરેન્દ્રનગર જિલ્લો અને સાયલા તાલુકો સમૃદ્ધ બન્યો હોવાનું જણાવ્યું. કોંગ્રેસના શાસનમાં રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ નહોતી મળતી, જ્યારે ભાજપના શાસનમાં તમામ સુવિધાઓ મળતી થઈ હોવાનું પણ જણાવ્યું. કોંગ્રેસના ઉમેદવારો મત આવે તો જાકારો આપી માત્ર ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી. આ તરફ અમદાવાદમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. બોળકદેવ વિસ્તારમાં ઉમેદવારો ઘરે ઘરે જઈ સંપર્ક અભિયાન યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રચારમાં મુખ્ય એજન્ડા છે. છતાં ક્યાંક સ્થાનિકોએ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ અંગે સવાલ ઉઠાવ્યા. આ વચ્ચે ઉમેદવારોએ બોળકદેવ વિસ્તારમાં વિકાસના કામો ગણાવ્યા હતા. સૌરાષ્ટ્રમાં જામ્યો ચૂંટણી પ્રચાર. રાજકોટ અને ગીર સોમનાથમાં પૂરજોશમાં પ્રચાર પ્રસાર. ગીર સોમનાથમાં સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે શરૂઆતથી જ કઠિન પરિસ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશનું નિવેદન ચર્ચામાં છે. ધામડે જિલ્લા પંચાયત બેઠક પર પ્રચાર દરમિયાન તેમણે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે નવી પેઢીને કોંગ્રેસના ઇતિહાસ વિશે પૂરતી જાણકારી નથી, કારણ કે 1995થી ગુજરાતમાં ભાજપની સત્તા રહી છે અને આજની યુવા પેઢી માત્ર ભાજપને જ જોતી આવી છે. નવી પેઢીએ હર હર મોદી અને ઘર ઘર મોદી જ જોયું છે, જેના કારણે કોંગ્રેસને મતદારો સુધી પહોંચવા વધુ મહેનત કરવી પડી રહી છે. ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા નેતાઓનો ગ્રામજનોએ વિરોધ કર્યો. તાલાળા વિસ્તારના મોહબ્બતપરા ગામમાં રોડના પ્રશ્નને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. પ્રાસલી જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવેલા આ ગામના લોકોનું કહેવું છે કે પ્રાચી તીર્થથી મોહબ્બતપરા ગામને જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે અને અનેકવાર રજૂઆતો છતાં હજુ સુધી કોઈ સમાધાન નથી આવ્યું. ભાજપના ઉમેદવાર દિલીપ પઢિયાર સહિત સ્થાનિક નેતાઓને ગ્રામજનોએ સીધા સવાલ પૂછ્યા કે ગામના રોડ માટે વર્ષોથી રજૂઆત છતાં કામ નથી થયું, તો હવે ચૂંટણી સમય મત માંગવા શા માટે આવો છો? આ તરફ રાજકોટમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 72 પૈકી માત્ર 4 બેઠક પર જ જીત મળી હતી. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે યુવા ચહેરાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આરજે આભા તરીકે પ્રખ્યાત આભા દેસાઈને વોર્ડ નંબર 10 માંથી ટિકિટ આપી છે. તો સાથે જ ક્ષત્રિય આંદોલન સમય મહિલાઓમાં પ્રમુખ ચહેરા તરીકે જાણીતા થયેલા ભાર્ગવીબા ગોહિલ તેમજ ભાવેશ ચૌહાણ અને ડોક્ટર રતિલાલ ડોબરિયાને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે ખુદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પણ હાલ ઉમેદવારો સાથે ચૂંટણી પ્રસાર કરી રહ્યા છે. રાજદીપસિંહ જાડેજા અગાઉ વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડ્યા હતા. એક અનોખા ઉમેદવારની વાત. નર્મદાના રાજપીપળામાં કોંગ્રેસે નવતર પ્રયોગ કર્યો.
ચૂંટણી આવે એટલે મતદારો પાસે મત લેવા નેતાઓ અનેક નુસ્ખા અજમાવતા હોય છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવે છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, જેમાં તમામ પક્ષોએ પોતાના એવા ઉમેદવારો પસંદ કર્યા છે કે જે શ્રીમંત હોય, નામચીન હોય. પરંતુ નર્મદાના રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસે એક અનોખો પ્રયોગ કર્યો છે. રાજપીપળા પાલિકામાં વોર્ડ નંબર 5 માંથી એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે જે અત્યંત ગરીબ છે. આજના સ્માર્ટફોનના યુગમાં જેમની પાસે સાદો મોબાઈલ પણ નથી, એવા આ ઉમેદવારના સેવાભાવી સ્વભાવને જોતા કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આ ઉમેદવાર પાસે આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, છતાં લોકો સાથેના સીધા સંપર્કે અને સાદગીના આધારે તેઓ પોતાની પેનલ સાથે પ્રચારમાં જોડાયા છે. કોંગ્રેસના માટે મને ઉમેદવારી ટિકિટ આપી છે કોંગ્રેસના, અને મેં કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે નાનાથી નાના માણસની કદર મેં આપી છે. ને મેં વોર્ડ નંબર 5 જે અમારા પાણીની જે સમસ્યા છે અમે રજૂઆત કરતા બી અમારું કોઈ સાંભળવા રાજી નથી. બરાબર, એના માટે અમને આ કોંગ્રેસે પસંદ કર્યું છે ને અમે કોંગ્રેસનું ઘર છે ને અમે કોંગ્રેસને જીતાડીને લાવવાની પૂરી કોશિશ કરશું. કોંગ્રેસે વોર્ડ નંબર 5માં એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે કે જે એક ફકીર છે. તેઓ કબ્રસ્તાનમાં કબર ખોદવાનું કામ કરે છે અને કબરોની સાર સંભાળ રાખે છે. આ વ્યક્તિ પાસે ભલે સ્માર્ટફોનની પણ સુવિધા ન હોય, પરંતુ કબ્રસ્તાન નજીક અને આસપાસના વિસ્તારના લોકો સાથે તેઓનો સંપર્ક હોવાથી કોંગ્રેસને ફાયદો મળી શકે છે.